વડોદરાના ગુજરાત ક્રીડા મંડળ ખાતે લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી લંગડી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 15મી રાષ્ટ્રીય જુનિયર લંગડી સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતભરમાંથી જુનિયર બોયઝ સ્પર્ધામાં 13 રાજ્યોએ અને જુનિયર ગર્લ્સ સ્પર્ધામાં 5 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. વડોદરામાં યોજાયેલા 15મી જુનિયર રાષ્ટ્રીય લંગડી સ્પર્ધામાં ભારતભરમાંથી 250 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. જુનિયર બોયઝની અંતિમ મેચ ગુજરાત અને તેલંગાણા વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતની ટીમોનો વિજય થયો હતો, જ્યારે ગુજરાતની ગર્લ્સ ટીમ સ્પર્ધાની તમામ મેચો જીતીને અજય રહી હતી, જેથી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. ત્યારબાદ ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં ઓફિશિયલ અને રેફરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે જુનિયર બોયઝ અને ગર્લ્સ વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 વર્ષથી અમે લોકો એમાં લંગડી નેશનલ્સમાં પાર્ટિસિપેટ કરી રહીએ છીએ. પહેલું વર્ષ નવું હતું એટલે અમને જરા થોડી તકલીફ થઈ, પણ પછી એના પછી જે અમે જીતવાનું ચાલુ કર્યું તો બધા ગ્રુપમાં અમે નેશનલ ચેમ્પિયન બનેલી છે આપણી ટીમ. બહુ જ અમે એમની પાસેથી કોચિંગ અને કેમ્પ અને ટ્રેનિંગ આપીએ છીએ, એટલે સારામાં સારું પરફોર્મન્સ કરે છે છોકરાઓ. અને 21, 22, 23 3 દિવસ આ ટુર્નામેન્ટ 15મી નેશનલ ટુર્નામેન્ટ આયોજન કરી હતી. એમાં આજે ક્લોઝિંગ સેરેમની છે. એમાં સ્વામી શ્રી દેવેશાનંદજી ચિન્મય મિશનના છે, એ અમારા ચીફ ગેસ્ટ છે. આજે એ હમણાં પધાર્યા છે. બહુ જ ખુશ થઈ ગયા એ જોઈને. અને હવે આગળ હજુ એક ઇનિંગ પૂરી થવા આવી છે હમણાં. એમાં છોકરીઓ જીતી છે. હા, ગુજરાતની છોટી રાઉન્ડ રોબિન લીગ હોય છે, એમાં જેમ હાઈએસ્ટ પોઈન્ટ જે ટીમ વિન કરે એ ત્યાં ચેમ્પિયન થાય છે. એટલે ગુજરાતની ટીમે હાઈએસ્ટ પોઈન્ટ વિન કર્યા છે બધી મેચો જીતીને, અને એ દે આર ડિક્લેર્ડ એઝ ચેમ્પિયન, નેશનલ ચેમ્પિયન. બોયઝમાં કોણ કોણ ફાઇનલમાં રમી રહ્યું છે? ફાઇનલમાં બોયઝમાં ગુજરાતની ટીમ છે અને બીજી તેલંગાણાની ટીમ છે. શું નામ છે? યોગેશ મુળે, સેક્રેટરી ગુજરાત લંગડી એસોસિએશન.